હજી તો એક્ઝેક્ટ 6:30 થયા છે. 6:30 તો મારી ઊંઘ ઉઠી ગઈ અહીંયા. 6:30 નહીં, 6 વાગે. અને અમદાવાદમાં મારી 7:30 પણ ઊંઘ ઉઠતી નહીં. બોલો, અહીંયાનું ટેમ્પરેચર જોવું કેટલું આમ ઓસમ છે ને, જોરદાર. બાકી એકદમ સોલિડ દેખાય આમ અહીંયા, કેમ કે આજુબાજુ નકરા ઓલા ખેતરો છે ને, એટલા માટે. સો ગાઈસ, હવે હું નહીં લઈશ, મસ્ત એકદમ ફ્રેશ થઈ જઈશ. બહારનું વાતાવરણ બતાવું આમ જો. અહીંયા એકદમ બધું સેમ પેટર્ન જ હોય, બધા કરો સેમ જ હોય. જો અહીંયા કેવું છે કે જેટલા પણ ઘર છે ને બધા સેમ પેટર્નના છે, સેજ પણ અલગ નહીં, એકદમ પરફેક્ટ. કિચન તો એટલું જ હોય, હોલ એટલો જ હોય, અને બેડરૂમ એટલું જ હોય, એવું છે. પણ અમુક લોકોની પસંદ કેવું હોય કે અમુક લોકોના 2 માળના હોય, અમુક લોકોના 1 માળના હોય. બાકી તો આમ મજા આવી જાય તમને. આમ માટી તમને જોવા, તમે માટીમાં છે ને ખુલ્લા પગે ચાલી શકો. પણ ઇન્ડિયા માટીથી જેમ જેમ દૂર થઈ રહ્યું હોય ને એમ એમ રોગિષ્ટ થઈ રહ્યું હોય. યાદ રાખજો આ વસ્તુ. જો છે ને જોરદાર. રોગિષ્ટ એટલે થઈ રહ્યું હોય કેમ કે માટી છે ને સૌથી મેન તત્વ છે આપણા બોડીનો, એનાથી દૂર ના થવાય કોઈ દિવસ. સો ગાઈઝ, હવે હું નાહવા જઈશ. બરાબર. સો ગાઈઝ, હવે મહાદેવના મંદિરે જઈશું આપણે. ઓકે. સૌથી ફેવરેટ મંદિર અમારું. અહીંયા એટલું સુકૂન અને કેટલું મેં કોઈ મંદિરમાં નહીં જોયેલું. તો ગાઈઝ, અહીંયા એટલું સુકૂન અને જોરદાર. તમે વર્ષો વર્ષ સુધી બેસી શકો અને માળા કરી શકો, એટલું સોલિડ સુકૂન છે. બહુ જ મસ્ત જગ્યા છે, આપણી ફેવરેટ જગ્યા. જ્યારે મન તમારું કે ના હોય ને તો અહીંયા ફ્રેશ કરવા તમે આવી શકો છો. તમારું ઓવરઓલ યર એકદમ ઇન્ક્રીઝ થઈ જશે જોરદાર. આ જોઈને તમને ગામડું યાદ આવશે. એકદમ ગામડું જ છે એટલે છે ને. બાકી જોરદાર. ઉપરનું વાતાવરણ જુઓ. એકદમ તાજા તાજા તોડ્યા છે મેં. કૃષ્ણ માટે તું ચડાય. શું લખ્યું હોય જુઓ. બીજી વાર હું આવ્યો છું પાછો મંદિરમાં. અહીંયા જે સુકૂન છે ને એ સુકૂન બહુ મસ્ત છે. હવે મમ્મી જોડે આવ્યો, પહેલાં વાઈફ જોડે આવ્યો. પબ્લિક અહીંયા જોરદાર આમ અહીંયા આવીને બેસે છે. તો ગાઈઝ, હવે છે ને અહીંયા મસ્ત હું હવા લેવા બેઠો છું. મસ્ત હવા આવી રહી જોરદાર. આમાંનું વાતાવરણ જુઓ તમે, આનો આકાશ જુઓ. આકાશ જોઈને તમને આમ લાગશે કે યાર વાતાવરણ બહુ મસ્ત છે. હું હકીકતમાં તો મસ્ત આમ પવન ફ્રેશ મૂડ કરવા બેઠો છું એકદમ. ગાઈઝ, હવે અહીંયા કૃષ્ણ કમળ ફૂલ્યું છે, દેખા કેવું જોરદાર છે ને જોરદાર. 100 કૌરવો 5 પાંડવો અને સુદર્શન ચક્ર આખું બને એ ફૂલ છે. હાર્યું કૃષ્ણ કમળ કહેવાય આને. તડકામાં જ ઉગે હાર્યો પાછું. જો પડી ગયું. સો ગાઈઝ, હવે બપોરનો લંચનો ટાઈમ થઈ ગયો છે. કેરીનો રસ નીકળી રહ્યો છે. સૌથી પહેલાં આપણે કૃષ્ણ ભગવાનને ધરાઈશું, પછી પ્રસાદ લઈશું. ખાવામાં અને પ્રસાદમાં બહુ ફરક. ખાવાનું એટલે તમે પાપ ખાધો, પ્રસાદ એટલે તમે ભગવાનનો પ્રસાદ લીધો, એ પાપ ના કહેવાય. સીધું છે. સો ફાઇનલી હવે મેં લંચ એટલે કે પ્રસાદ લઈ લીધો છે. હવે હું ડાયરેક્ટ ઊંઘી જ જઈશ મસ્ત. સો ગાઈઝ, હવે અહીંયાથી અમે જવાના છીએ મહાકાળી માના મંદિરે. બહુ ફેમસ છે ત્યાં. મારી હાઈબુઝા રેડી થઈ ગઈ છે. હવે હાઈબુઝાને ધોઈ કાઢી છે અમે. હવે નીકળીશું.
અડધે પહોંચ્યા છીએ. ફાઇનલી હું આવી ગયો છું. બહુ ઊંચું મંદિર છે મહાકાળી માતાનું, બાકી જોરદાર. ગાઈઝ હવે ખોટા મંદિરે આવી ગયા હતા. નવું મંદિર છે. ઓરિજિનલ મંદિર નીચે છે. પાવાગઢ, મિની પાવાગઢ કે. નાનપણમાં બહુ ખાતા હતા આવું, નહીં કે કંઈ પ્લાસ્ટિકનો ભંગાર વેચો અને એક અનાનસ લઈ લો. એક અનાનસનો ટુકડો તમને મસાલો નાખીને આપે, કાં તો કાકડી લઈ લો કાપેલી, મસાલો નાખેલી. બહુ ખાધું નાનપણમાં આવું. જો અહીંયાથી નીચે પણ જવાય. મહાકાળી માતાનું મંદિર બહુ ફેમસ છે. જો અંદર બેઠા છે. કલી કામ જોવો તમે કેવું મસ્ત કર્યું છે. આમ સામે પહાડો છે. આટલું ઊંચું છે. અહીંયા ટેમ્પરેચર જુઓ તમે. ટેમ્પરેચર જોઈને એમ લાગશે કે આમ કાશ્મીર જેવી જગ્યાએ આવી ગયા. તડકો આવી ગયો. નગર તડકો નહોતો તો આમ એટલું મસ્ત ટેમ્પરેચર હતું કે એની આમ કોઈ આમ એક્સપ્લેન આપણે કરી ના શકીએ ને એટલું મસ્ત ટેમ્પરેચર હતું. તો ગાઈઝ હવે મંદિરેથી બારોબર હું ઘરે આવી ગયો છું. ત્યાંથી બારોબર નીકળ્યા હતા અમે, કેમ કે લોંગ ટ્રાવેલિંગ હતું એટલે. અને હવે નહીં તો ફ્રેશ થઈ ગયો છું હું મસ્ત. થાક લાગ્યો હતો એટલે. સો બસ હવે શું નાઇટ થઈ ગઈ એટલે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.